ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કરાયું। 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે, ત્યારે ગાંધી જયંતિની ઉજવણી નિમિત્તે ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરટાડિયા ગામના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાન ચુનીભાઈ પટેલના સૌજન્યથી ચીખલી રેફરલ હોસ્પિટલમાં દાખલ 100 થી વધુ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત મહાત્મા ગાંધીજીના ફોટોને પુષ્પાંજલિ કરીને કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલ, નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ વલ્લભભાઈ દેશમુખ, વિરોધ પક્ષના નેતા ભીખુભાઈ ગરાસિયા સહિત કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે 2 ઓક્ટોબર નિમિત્તે ગાંધી જયંતિ નિમિત્તે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ફળ વિતરણનો કાર્યક્રમ રેફરલ હોસ્પિટલ ચીખલી ખાતે રાખવામાં આવ્યો હતો। જે આજના જમાનામાં ગાંધીજીની વિચારધારા જે ભૂલાઈ રહી છે એ ગાંધીજીની વિચારધારા ન ભૂલાય એના માટે કોંગ્રેસ અગ્રણીય ચુની કાકાના માર્ગદર્શન હેઠળ અમે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। અહીંની આ હોસ્પિટલ ખૂબ સ્વચ્છ અને સુઘડ હોસ્પિટલ છે। બધા જ પેશન્ટનું સારું આયુષ્ય થાય અને એમની તંદુરસ્તીની પ્રાર્થના કરીને અમે ગાંધી જયંતિનો કાર્યક્રમ ફળ વિતરણ કરીને ઉજવ્યો અને તમામને ગાંધીજીની વિચારધારા, ગાંધીજીના જીવન પ્રમાણે જીવવાની પ્રેરણા આપવા માટેની વાત કરીને અમે સૌ છૂટા પડ્યા।